વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 3 માર્કનો એક દાખલો જોઈશું. બરાબર, ખૂબ જ ઇઝી દાખલો છે. દાખલાની રકમ જોઈએ તો શું કીધું છે રકમમાં કે બળતરની 5 વસ્તુઓમાંથી 3 વસ્તુઓના ભાવમાં આધાર વર્ષ 2020ની સરખામણીએ વર્ષ 2021માં અનુક્રમે 50%, 90%, 110%નો વધારો થયો છે. અન્ય 2 વસ્તુઓના ભાવમાં અનુક્રમે 5% અને 2%નો ઘટાડો થયો છે. જો 5 વસ્તુઓની સાપેક્ષ અગત્યતા 5:4:3:2:1ના પ્રમાણમાં હોય તો વર્ષ 2021નો બળતરના ભાવનો સૂચકાંક શોધો. આપણને શું શોધવા કીધું? તો બળતરના ભાવનો સૂચકાંક શોધવા કીધું. હવે તેના માટે શું કીધું? તો આપણને 5 વસ્તુઓ આપી છે. બરાબર, 5 વસ્તુઓ કઈ છે તે નથી આપી, તો આપણે 5 વસ્તુઓ કોઈ પણ લઈ લઈશું કે ABCD E. પછી શું કીધું કે 3 વસ્તુના ભાવમાં અમુક ટકાનો વધારો થયો છે. હવે તે કેટલા ટકા આપ્યા? 50%, 90%, 110%. અને 2 વસ્તુના ભાવમાં 5% અને 2% ઘટાડો થયો છે. બરાબર, એટલે અમુક ટકા વધારો અને ઘટાડો આપ્યો ને. આપણે અગાઉના વિડીયોમાં વધારા ઘટાડાનો દાખલો જોયો હતો કે વધારા ઘટાડો આપ્યો હોય તો તેનો ઉપયોગ કરીને આપણે શું મેળવી શકીએ? સૂચકાંક મેળવી શકીએ. પછી શું કીધું? તો 5 વસ્તુની અગત્યતા આપી કે 5:4:3:2:1, એટલે તે શું આપ્યું કહેવાય? ભાર આપ્યો કહેવાય. બરાબર, અને તે આ આપણો સૂચકાંક થઈ જશે, આ આપણું ભાર ડબલું થઈ જશે, અને બંનેનો ઉપયોગ કરીને આપણે જે આપણું IW વાળું સૂત્ર છે તે IW વાળા સૂત્રનો ઉપયોગ કરીને દાખલો ગણીશું. બરાબર, તો સૌપ્રથમ ખાના બનાવી દઈએ. પહેલું ખાનું આવશે વસ્તુ, બીજું આવશે સૂચકાંક, ત્રીજું ખાનું બનશે ભાર, અને ચોથું આવશે IW. બરાબર, તો આ રીતે આપણે આ 5 ખાના બનાવી દેશું અને વસ્તુઓ લખી દેશું ABCD E. હવે શું મળશે? સૂચકાંક I. સૂચકાંક ટકાવારી વધારો ઘટાડો આપ્યો ને, તો 100માં શું કરીશું? જો વધારો હોય તો ઉમેરીશું, ઘટાડો હોય તો જેટલા ટકા હોય તે બાદ કરી દેવાના. બરાબર, તો પહેલા વસ્તુ માટે શું કીધું? તો પહેલા વસ્તુ માટે કીધું કે 50% વધારો. 50% વધારો એટલે 100 પહેલાં આવી જશે. વધારો છે એટલે ઉમેરો થશે. 100ના 50% એટલે કેટલા આવશે? 50. 100 + 50 એટલે 150. બીજી વસ્તુમાં શું થયું? 90%નો વધારો. તો સેમ એ જ પ્રોસેસ, 100, 90% એટલે ઉમેરીશું. 90 = કેટલા થશે? 190. બરાબર, ત્યાર પછી વસ્તુ સી શું આપ્યું છે? ત્રીજી વસ્તુમાં વધારો 110%. તો 100 + કેટલા થશે? તો 100ના 110% એટલે 110, એટલે કેટલો સરવાળો થશે? 210. પછી 2 વસ્તુમાં શું કીધું? ઘટાડો. કેટલા ટકા? 5% અને 2%. બરાબર, તો 100 લખી દઈએ. ઘટાડો થયો હોવાથી બાદબાકી કરીશું. 100ના 5% એટલે 5. 100માંથી 5 બાદ કરીશું તો 95. બરાબર, તે જ રીતે છેલ્લે 2%નો ઘટાડો. તો 2%નો ઘટાડો એટલે 100 - કેટલા કરી દઈશું? 100ના 2% 2, એટલે કેટલા આવશે? 98. ઓકે, તો આ આપણો સૂચકાંક થઈ ગયો. હવે ભાર લખવાનો ને, તો ભાર માટે અગત્યતા શું આપ્યું? 5:4:3:2:1. તો ડાયરેક્ટલી ભાર લખી દેશું. 5, 4, 3, 2 અને 1. બરાબર, આ આપણો I થઈ ગયો. ડબલું કોને દર્શાવીશું? ભારને ડબલું વડે દર્શાવીશું અને IW. બરાબર, હવે શું કરવાનું? તો હવે આનું સાદું રૂપ આપવાનું. બરાબર, સાદું રૂપ આપશું તો I અને ડબલુનો ગુણાકાર કરવો પડે ને. બરાબર, હવે ગુણાકાર કરીશું તો 150 × 5 ગુણાકાર કેટલા થશે? 750. બરાબર, 190 × 4 760. 210 × 3 તો 630.
30 95 ગુણ્યા 2 190 98 ગુણ્યા 1 98. હવે આપણને IW અને W બંનેના ખાનાનો સરવાળો જોઈએ. સૌ પ્રથમ IWનો સરવાળો કરીશું. તો સરવાળો કેટલો આવશે? 2428. Wનો સરવાળો કરીએ તો 10 ને 5 15. ઓકે, તો આ બે મળી ગયા. હવે આપણને શોધવા શું કીધેલું હતું? તો બળતરના ભાવનો સૂચક. બરાબર, શું શોધવા કીધું હતું? બળતરના ભાવનો સૂચક. બરાબર, તો તેનું સૂત્ર શું આવશે? સિગ્મા IWના છેદમાં સિગ્મા W. સિગ્મા IW આપણને કેટલા મળ્યા? તો 2428 છેદમાં સિગ્મા W 15. 2428 ને 15 વડે ભાગીશું તો કેટલા આવશે? 161.87. બરાબર, તો આ આપણો બળતરના ભાવનો સૂચક આ થયો. અહીંયા ધ્યાન રાખવાનું છે, જેટલા ટકા વધારો હોય તો 100માં ઉમેરવું પડે અને ઘટાડો હોય તો 100માંથી બાદ કરવું પડે. બરાબર.